નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેલવેની એક બહુ જ મોટી ભરતી વિશે, જે 2026માં આવવાની છે. જુઓ, રેલવેમાં 11,000 કરતાં પણ વધારે પદો માટે મંજૂરી મળી ગઈ છે. એટલે જો તમે એક સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે જ છે. ચાલો, આની બધી જ વિગતો, જેમ કે લાયકાત, પગાર, બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો ચાલો સીધા જ સૌથી મોટા સમાચાર પર આવીએ. રેલવે મંત્રાલયે આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે કુલ 11,127 જી હા 11,127 નવી જગ્યાઓ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ ખરેખર એક જબરદસ્ત તક છે. હવે સવાલ એ છે કે આ ભરતી કયા પદ માટે છે? તો આ ભરતી છે આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એએલપી માટે. એમનું કામ શું હોય? તો કે ટ્રેન ચલાવવામાં જે મુખ્ય ડ્રાઈવર હોય એમને મદદ કરવાનું. આ બહુ જ જવાબદારીવાળું પદ છે. અને આખી ભરતી પ્રક્રિયા કોણ સંભાળશે? તો એ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, જેને આપણે ટૂંકમાં આરઆરબી કહીએ છીએ. ઓકે, તો જગ્યાઓ તો ઘણી છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ હજારો નોકરીઓ દેશના કયા કયા ભાગમાં આવેલી છે? ચાલો એ જોઈએ. કોઈ પણ ઉમેદવાર માટે આ જાણવું ખૂબ જ જરૂરી હોય છે કે એમના વિસ્તારમાં કે નજીકના ઝોનમાં કેટલી જગ્યાઓ છે. તો ચાલો હવે આપણે એની ઝોન પ્રમાણેની પૂરી માહિતી જોઈએ. તો આ રહ્યું આખું લિસ્ટ તમારી સ્ક્રીન પર. તમે જોઈ શકો છો કે દરેક ઝોનમાં કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે. જો આપણે સૌથી વધુ જગ્યાઓની વાત કરીએ તો ઈસ્ટ કોસ્ટ રેલવેમાં 1,625 અને સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં 1,531 જગ્યાઓ છે. તમે આ લિસ્ટમાં આરામથી તમારા વિસ્તારનો ઝોન શોધી શકો છો. અને હા, ખાસ કરીને આપણા ગુજરાતના ઉમેદવારો માટે એક ખાસ વાત. વેસ્ટર્ન રેલવે ઝોન, જેમાં ગુજરાતનો સમાવેશ થાય છે, ત્યાં 214 જગ્યાઓ ઉપલબ્ધ છે. તો આ એક સારો આંકડો છે. ચાલો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે? તમારી લાયકાત શું હોવી જોઈએ? અને અહીંયા એક સારા સમાચાર છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત બહુ જ સરળ રાખવામાં આવી છે. ઉમેદવારે ફક્ત ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, બસ. હવે ઉંમરની વાત કરીએ. તો અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. પણ હા, એક વાત યાદ રાખજો. જે ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે, એમને સરકારના નિયમો પ્રમાણે ઉંમર મર્યાદામાં છૂટછાટ પણ મળશે. કોઈ પણ નોકરી હોય, પગારની વાત તો આવે જ. એ સૌથી મોટું મોટિવેશન હોય છે. તો ચાલો જોઈએ કે આ પદ પર પસંદગી પામ્યા પછી પગાર કેટલું મળશે. તો આસિસ્ટન્ટ લોકો પાયલટનો જે શરૂઆતનો બેઝિક પગાર છે, એ 7મા પગાર પંચના લેવલ 2 મુજબ 19,900 રૂપિયા રહેશે. પણ આ તો ખાલી બેઝિક પે છે. આની ઉપર તમને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, મકાન ભાડા ભથ્થું એટલે કે HRA અને બીજા પણ ઘણા સરકારી ભથ્થા મળશે. એટલે કે હાથમાં આવતો મહિનાનો પગાર ખરેખર ખૂબ જ સારો બની જાય છે. તો હવે જ્યારે બધી માહિતી આપણી પાસે છે, તો પ્રશ્ન એ થાય કે હવે આગળ શું કરવાનું? એપ્લાય કેવી રીતે થશે? જુઓ, હાલમાં આ ભરતીને સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. એનો મતલબ એ છે કે હવે ગમે ત્યારે આનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી શકે છે. પ્રક્રિયા તો શરૂ થઈ જ ગઈ છે. તો તમારે હવે શું કરવાનું છે? બસ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર સતત નજર રાખો. બીજું, જેવું નોટિફિકેશન આવે તરત જ ઓનલાઈન અરજી કરી દેવાની છે. અને ત્રીજું, છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા, સમયસર ફોર્મ ભરી દેજો. તો હવે સવાલ એ છે કે રેલવેની આ જબરદસ્ત તક માટે શું તમે તૈયાર છો? યાદ રાખજો, આવી તકો વારંવાર નથી આવતી, એટલે તૈયારી આજથી જ શરૂ કરી દેજો.